જોઈએ ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું હું તો કાંઈ ના જાણું ચમ છો ચંપક ચાયવાલા તો આને લડો આબુ નહીં ચોકી અરે તો હું કહેવાય મંગઈ ભજનમાં ભજનમાં એટલે તમે રસ્તો ભૂલી ગયા હું કેમ રસ્તો પેલા આ રસ્તે જવાવાળા ભજનના રસ્તે ચોટ પડી ગયા ઓહો એ રસ્તો તો ભાઈ અમે કઈનો છોડી મેલ્યો ના મને એવું લાગે છે કે આ તમારે વધારે થઈ ગયું એટલે તમે રસ્તો બદલી નાખ્યો હા જો વાલા એવું અમે શું થાય ખબર સુધરીએ ને તોય નોમ બદનામ રહ્યા અને બગડેલા હતા ને તોય નોમ બદનામ રહ્યા એટલે હવે મારે પાછું ચાલુ કરવાનું તમે કરાવશો ના એક વસ્તુ જે તમારું નોમ છપાઈ જાય ને એ નોમ છપાયેલું જ રહે સમજ્યા આજ જે ઠંડી પડે તોય મેં લીધું નહીં હું કોઈ ભજનમાં દવાનું ભગવાનના ભજનમાં દવાનું ને એટલે ઓહો તો સારું કહેવાય ભગવાનનું તમે નોમનો ભજન ગાવા જોવો અને મેં પાવા આ રસ્તો ભૂલીને તો ભગવાન તમારું સારું કરશે લ્યા એટલે ડૂબિંગ નહીં ડૂબિંગ હા એ મારા વચ્ચે મેં બે પેલી આલી ને કે એ બી એક લેતા થઈ જાય એટલે જ તને ભજનમાં નહીં આવે રહ્યા મેં એવું કીધું તું કે ભજનમાં હેડો એટલે અમે બી હંગાત જ જતા પણ મારા જોડે પૈસા નતા ને ઈવન જોડે પૈસા હતા એવું છે પૈસા નહીં એટલે બી બટેરો ભજનમાં આવી છે ને કે ભજનમાં ના આવી મને ખબર પડી ગયો હો પેલા કોઈક ભજન પેલા ઉલાડતા નહીં કોઈક બક્ષીસો તો હું તો પેલો તબલો વાળો આવે ને તબલો વાળો જોડે બી આવું કે જે ઉલીમાં પડાવવામાં આવે તો અમારે બે એક કોમાં ના એ તો વાંધો નહીં પણ તમે જોવો ખાલી હું મંગાઈને કહી દઉં પૈસા જ ના ઉલાડતા આ બેઠો હોય છે તો ઉલાળ જ ના હું કહી દઉં મંગાઈને તમે પેલા કોંજીભાઈ કીધું તમે ઈવન તો કીધેલું જ છે મેં અને પેલા ભટ્ટાઈ એ ડબલ બેટરી લઈ જવાય લે રાતે દેખાય ના અને ખોટું નેરમાં બેરમાં પડે કે કુવા પર જઈએ તો લઈ જવાય ને એ વાત સાચી એને પછી હમણાં 4 વર્ષોથી એટલે દેખાતું નહીં પાવું ને ખબર ને અને હું કહું હા તમે એ બધાનું બે તો આ વાત ના કરતા હો પાછા કે હું પીવું છું ને એ બધું એમ કે પાછું આ તો કદાચ મોઢામાં નીકળી જાય જ્યાં હોય એમાં પછી અમારે હાથ ઉપડી જાય તો પછી કહેતા નહીં તમારે મોઢામાં નીકળી જાય ને અમારે હાથ ઉપડી જાય પછી એ તો જોઈએ અહીં જઈને શું થાય હો તમને ખબર તો આ ચંપકની ચાય બહુ ફેમસ છે એ તો મને ખબર છે હો છેલી લઈ લેવો પેલો મા પાસે ભરાઈમાં છોકરા માટે પેલા ચકરી માટે એ બે ભાઈ બાપી લેતો અને બેઠો લેતો બે વાસી હા ખાવામાં તેને પાછા પડતા જ નહીં કદી ના પડીને આ છે ભાઈ ખબર શીરો ભારે ને એવું ભારે એ તો ચેવા પેલા હમણાંની હું વાત કરું 12માં જતા ને મેં એક જગ્યાએ આ મોણસ ત્રણ થાળી ભરીને શીરો ખાઈ ગયો તો હું વાત કર અલે એ તો તમે મેલો પેલા શું કહેવાય સોમભાઈ રે ને આપણે પેલા પહેલા વિડીયોમાં આવતા ખબર હોય સોમભાઈ એના બે શરત ઉપર આવ્યા ને 14 લાડવા ખાઈ જતા 2 જણા અને મારે તો એક ખાતો વસે પોણી આવે પણ મેં ચોખ્ખા હું 2 પીધેલી હોય તો પાછી મને પણ તોય હું એક વસ્તુ કહું 14 ને 28 ખાઈ જવાનું એક વસ્તુ કહું સોમભાઈ હારી જ્યાં છે પણ આ કોને નહીં હારે બોલો હા એમાં તો પેટી ચોખ્ખું મોટું હતું તોય હારી જઈ અને આ સિંગલ જ દે તોય ખડેરી પણ લાગે તો ઓટોમેટિક જતા રહે લડ પાછું આપણે ચાલુ કરી પાછું પબ્લિક કે ટાવડો કરે પેલા ટોકો પાડ સો યાર કોને જાગે ખુઈ ગઈ કે તપચી નહીં છે ને બહુ તો બોલી લે તું એ અલ્યા આવડી તો પેલું કૂતરું જતું હોય એ ના હોપડે ઓમો કકડા આવી છે કકડા બાર તો આવો પણ પછી આડું નાખ શકશું આવડો મોટો ભેડો લટકાઈ ફચાવટ પછી શું હોય કોણ રે લે કે રાખવા દેખો ને ચંપક હા ચંપક લડશે બતાવે વગર પૈસા કુટે પીવાના જ લેવા આવ્યો ચાલુ કરે હમણાં તો તને ખબર નહીં પડતી હું તમને શું કહી ગયો તો તમે તો મંગે ફોન કર્યો તો ફોન તો આવ્યો તો મંગે કોઈ ભજન બની કહેતો પણ આ થાક લાગે તો ભૂઈ ગયો તો હું હારું કૂતરો રાતનો મારા બધા જપતો નહીં ઊંઘવા દેતો નહીં તમારા ઘરનો કૂતરો તમારે જેવું કેવો હોય બોલો હું બધું કહો આબાનું થાક લાગ્યો ચાલશે ને હું ચાલશે યાર મંગે આટલા પ્રેમથી આપણે આમંત્રણ આલ્યું હોય અને પછી આપણે યાર આવું કરી ચાલે યાર હું કહું ને જો એ મોની ના તો થઈ રહ્યું જો હું કહું ખાલી કહેવાની સ્ટાઇલ જોવા હું કહું હા એ કણ મંગે મને ફોન કર્યો હતો ને તે મા પ્રસાદમાં કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા અખરોટ બધું નાખવાના નહીં
હારું બેટું આવું તો ભૂલાતું છે હારું શિયાળાનું ઈમો કાજુ બદલું અખરોટ ને મહાપ્રસાદ એવું છે પણ ચાલશે નહીં હા ના બોલ તમે જઈએ ત્યાં અમે હું છીએ કહું તાર. હા. પણ આપણા છોકરાના ઊંઘશે ને પણ રાતે ઉઠશે તો વેચી મારો કે ના ચોક છકરી હા બરાબર હું લોલાવતા ને એટલે આપણો એટલે હાંગા ચો લે બોલતે લો લાવતા આવડે બોલાવતા હોય એમ કહો બોલતો ઊંઘ આવી એટલે ઊંઘ આવે. દારૂ ઘૂં પીવું અને આવો બોલો હું કહું વધુ નહીં હું આવું પણ એને લેતા ઊંઘાત તે સાઈડમાં હુઈ રહ્યા ખાટલા બાટલા એ, મીટર એને ચો હંગાટ લો હમણાં બધો ભજનમાં બધાને આવી જાવ ઉપર મન ખબર પડી જી ડબલ માં પછી આવે એટલે તમે એને લો હો ડબલ માં પછી લેવા અને એના ઉપલું કહેવાય ખાવા આખું કાગુ પાછું કલેક્શન કરે ને તો આ ભજનમાં તમે ખબર નહીં એટલે પણ હતી. મા પાસે તો નહીં થાય વધારે તો એ ચકરી નહીં એ તો એવું હોય ને એના માટે થેલી ભરી લઈ લેવું પણ હું આવ્યું એ ચકરી આવી એટલે બોલે કે ઉઠાડ્યું હું ભાઈ જો હેડે રે તને કને ઉઠાડ્યો અમે તો અંબાજી છીએ તો કઈ જે ખબર ને હા જાત પેલી વાત જતા જા હું કહું બહાર જવા દે જા બહાર જાય તા કાકા લોકો કઈ મારા બુઆ હું આબુ તને કપડ આબુ મને નહીં જાવ મારા બુઆ ચોકણ તમારા ઘર અલે અમે તો તમે છો એવું લોકાઈ ફૂકાઈ કહો મને ના મારા બુઆ તાર ને આબુ તું જા વાળન જઈએ જા ના હું ના આ બુજ છે એટલે રોઈ રોઈને તો શરીર ઊંચું થઈ જાય યાર તાર નીકળ અમે રોવા જઈએ તમે જો લઈ જઈએ મારા બુજ છે હેડો તમે ગોગળો ફાડી પણ મા પાસે મજા જીજો આ તારના મા પાસે થઈ જાઓ મારી વાત સાંભળો આજ તો મને ખબર પડી છે કે આ પાકો ચકરી જ છે હો મેં કીધું કે તાર કાકાની લોકો તો અહીં તૈયાર થઈ ગયો તમે હમા ઉભા તો એ તો ન ખબર પડે છોકરું છે આમાં 25 વર્ષનું છોકરું ના આ કહેવાય આટલો ગયડો છે આ છોકરો કહેવાય. એના ઉંમર જ મોટી થઈ ગઈ હે આમ દોનત તો છોકરા જેવી જ છે ડોનટ ના કહેવાય મગજ છોકરા જેવું હા, એ નહીં રીતે. કહેવાય. બોલતી શીખો ભાઈ, પેલા ઉભા રહો, ઉભા રહો. તમારા છોકરાને લેવો નહીં ને અંગાત. ના તો આપણે પેલો ભોપાઈ રહ્યા ભોપાઈ હા એને લગભગ ઈવન પૂછી દો કે એને ના બાના હોય ને તો પણ આવશી બજારમાં એ લેતો જ છે પણ પૂછતા તો આવો હા ને પણ પૂછતા હેડો એકને તો ભલે જ લે દે તને તો પછી બસ કરી હેડો એનું કેમ્પસ લાગે ને તમે ભોપાઈ તો પૂછતા હો. ચંપલ તારી માની ગોદડી છે મેલો અને ઈ ના તો જીતાણ ઈ માં તો ઊંઘીએ છે ગોદડું ભાઈ, કઈ ડોશી વર રાખે કાળ મુઠીને. એટલે આ મારા ભેગું ઊંઘ મારો બેટો હજુ થી મારે ભેગું ઊંઘ શું કરવાનું ઓ ને કઈ મને આને જે ફૂંચી ફૂંચી ખાય ખબર તમને ચાલ લે ચંપલ એ બે ચાલશે જ. તું ઉભો રહે હું આવું એમ કઈ મેરી નાહી જો તમે જો અલા બાપા અમે ઉભા છીએ યાર હોય ઉભો રે ને તમે જતા જો હું ઉપર ભેગો છે ને આવું ઈ તો હંગાત આવું હો ઈ તો હંગાત આવું જો જા હોય બાપના હંગાત બધા એ તને કીધું બાર તને કીધું યાર એ શાંતિ રાખની યાર શાંતિ રાખની યાર શાંતિ રાખની તું તો અમાર કોંજીભાઈ ડાયો છોકરો ઓહો જેવો પાઉ બાર 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 બક્કુ બાર હીરો જેવો લાગે હો એટલે બંધા કે એક વાર નું કીધું યાર મને ક્યાં ગાડી મને તો કઈ કહેવાનું કોને કહી દે કોને ભાઈ તાર માને કહી દે જા જા પૂરો ફૂટી ગઈ જા જા ઓ ભૂરી ના કમળો પણ પટા લાલ થઈ જાય હું આમાં તો કોને પછી વાંચી નહીં તો એવા ટાઈમે વિહોણી પહોંચવા દે વધના ફોન ની હારી પછી રાત જાગો પર હવારે વેધે વિહોણી તો સારું તા મેલી બેલી પડી જાવ તો ચિંતા ના રહો તો મને બેહાડે છે પાછું નતા આમાં કોણ રોમ લે ભૂપાઈ ઓહો આવ કને આવ હો ચમ તમારા હાથ તો બરફમાં ગાલ્યા હું હાલ લે આ ભેંસ વિહોણી નહીં હમણાં વધના પહોંચવા દે ભેસ વણી તો ભજન મત નહીં આવતા ને તો ના ના મેળા આવે એટલે મંગાઈ કર ભજન તો મંગાઈ ઘેર મંગાઈ સમાચાર મોકલાયા હતા હા પણ મેં કોઈ સમાચાર આલ્યા નહીં ઈવન ઈવને કીધું સમાચાર હા તો હું બોલાવા આવ્યો તો કોઈ તમને ભજનમાં ના ભજન નહીં મેળા યાર ભેંસ વિહોણી હું ચેતા આવું ભેસ વણી તાણ તો ભાઈ રાત તો આવું જાગરણ હશે આખો દાડો તો આખી રાત જાગૃત તો છે ને હવે આ ભેંસની વર કોણ રાખે રાતી તો હું કોઈ મારે કોમ કરશે તમે હા મારા છોકરાનો વર રાખશો થોડી વાર 12 વાગ્યાથી હું આવું એટલે વળતા લેતો જાઉં અલ્યા એક તો આ એક વન્યું ન કહું હું એક તો ભેંસની વાર રાખવી કે ચકરીની વાર રાખવી એક તો હા પાગલ ને મને આશી રાત હેરાન કરવાનું હો હું કહું વર રાખશે ને આમ તો ના રાખ મેલો એટલે હંગાત થયો છે તો 1.5-2 કિલોમીટર છો હંગાત લઈ જાય પણ લઈ જાઓ કે યાર તમે યાર એટલે ન લઈ જવા છોકરોને બસ આપણે તો પેલા ખબર નહીં વાલ્યો ને આ તો ચંપક આયા ભજનમાં એ વળી કદી નહીં ચોઈ આવી પાછું આજે અરે આ તો વાલ્યા હંગાત હતા હવે અત્યારે વાલો પૈસા માગવા આવ્યા હું કદાચ 2 જણા ચાલુ પીવાનું ચાલુ કર્યું એટલે કે ભજનમાં જઈએ 2 જણા અમે તો તમને બોલાવા આવ્યા એ પેલું તો પીતું નહીં એ પીતો પણ ખબર નહીં ચાલે સુધરી ગયો
યાર અરે સારું પણ ભજનમાં તો આવે યાર. બસ ભજન આવીને બે ભજન વાપરો થોડી નું કરતો સૂત્ર. મારે કોને આવું તો ઘણું હોય, પણ હવે ભેંસની વાર રાખે એવું કોઈ નથી. હા તો વાંધો નહીં, તમે વર રાખો ને મારા છોકરાને વર રાખજો આજનો દાડો. હા 12 વાગ્યા સુધી વધારે નહીં, 12 વાગે પાછા તો પ્રસાદ ખાઈને તો હારું હેડો તાન. તો પ્રસાદ ખાઈને તો અમે તો પ્રસાદ ખાઈને પાછા આવવાના. તો પ્રસાદ ખાઈને પાછા આવતા રહેવું. તો પ્રસાદ ખાવા જો. એટલે એવું નહીં, આ છોકરાને કારણે પાછો આવવું પડે મારે. મારે વગર ઊંઘતો જ નહીં. અને ડોશી માર કરે પેલું ઊંઘા ને રો કરે ડોશી વધારે મારે મને પાહું. તો ડોશી મોયાણી જ છે. ઓહો તાર હું લઈને લેતા આવું ને. હા લેતા આવો. હારડો એ હોય ચકરી ફકરી, એક તો મોટી ચકરી જઈ હોય થી અને બીજી ચકરી મેલી જા. હા એના જેવી. મારું બરાબર નું હાલ નહીં મારો કોની ના બધું વાપર્યો. હા હું ભેગો થઈને આવ્યો હોય ને તેને તો મૂચી દો કન લેડો તમે આબુ છે ને કહેવાય તમે કીધું ભજન નું પડે કે મારે હું તમને એ જ એવું કહેતો કહેતા કે કે ભેંસ વિવાણી હતી એને નતા આપવાના મેં યાર. કે ભજનમાં હું ભૂલી ગયો હારું કહેતો કે મૂકી થોડા ભજનમાં એટલે કે મારે ભેંસ વિવાણી દાડા તે આખો દાડો વર રાતે વર રાખ્યું પછી હું નહીં આવું કઈ. હા હું તમને એટલે એને જાગી જ છે એટલે ઈવન ના થયું જોડે બે હાથ દોડો લેડ મારા ઘરે લેડો. તમે ઓમ થઈને આવો તો પછી અમે પેલા શું કહેવાય મોહન ઘટી બોલાવીને આવીએ. હા તો તાર ચંપલ કઈ લઈ રહ્યો. આ ચંપલ તો નાખ્યો ચંપલ લે. અને તમ રોવી ઘેર ગાડી મેં આ તારા ઘેરથી કોણ ગાઢશે તને? કે ઘેર જતો એમ કહેતા પણ આ ઘર તારું છે તે. એમ નહીં કે હા. તું ઘેર એમ કહેતા હતા. ઘેર દે તારું તને લઈ જો તા બોલ પછી જતા આટલો બધો બોલે નો જાઓ આમ ગુમાવતો લે હમણાં કોઈ તો હાથ ને ઉપાડે ને હમણાં હાલ હમણાં ભોલા લઈ જાઓ કે યાર લે, તમે લે. બે ઓમ ફરીને આવો એમ કહું છું હું. હાય લે આપણે લે બેટા જઈએ. લે વાલય તો એના મૂકીને આવશી આપણે પેલા મોહન ઘટીને લેતા જઈએ. મોહન કચીને બોલાવા જાઉં ને તો મારા ટાલ થાય યાર ચલ. એ મને આટલા આવે ને મને શું આવે યાર એની જોડે જાઉં એટલે ઓ વેદ જેવડું લાગે ને. જાણી યાર હું કરું કે વાત સાચી. લે તોય બોલાવતા હા, પછી મારે પીવાનું ટાઈમ થાય પછી બધાને મારા મેળ નહીં આવે. ને જ બોલાવતા તું સોન મને તું લવારી ના કરી આજ તો કેરીઓ રાતે થઈ જવાની મારે. હવે બીજો કૂતરો છે કે 10 વખત કાઢ્યો. ગોપાલ તું આજ ગોપા કાકા ભાઈ રહેજો. ના હું ના મારે તો આબુ જ છે. અરે ભોપે કોક સમજાવ ને યાર. આમાં શું થતું? અમે હું ઘોડ્યા એટલે ઘોડ્યા નો માં હું ઉઈ જાવ અમે એટલે હાય ઓય નહીં યાર. ખાટલામાં કોક હું જા હવે શું થતું? આપણે ભાગતું છે. ખાટલા મૂંગવા કે ખાટલા મૂંગતું હોય કન હવે શું થશે? ગોદું બોલું લાવું તો પાછળ તમે ઉખવાળો ઊંઘા છો છોકરા. એ તો હું હમણાં કૂતરું બધું પાછું હમણાં હા મોડા. તો તું રહેજે હમણાં 12 વાગે હું આવું ને એટલે પેલા પરસાદ લેતા આવું અને પછી તને લેતો છું હો. હું કહું હા. મેલવા આલસી કાઢી ભાઈ હા મેલવા આલસી હું તને લેવા આય મને તો લાગે મેલવા નહીં આવે મને એવું લાગે. અલ્યા પણ હું લેવા આવું 12 વાગે હું યાર તું બે કહો કન રોજ અંગાત થવાનું ગોમોટ લઈ જઈએ પણ શેતો બધા લઈ જવાના. એક તો બધી વસ્તી વાતો કરે કે પરસાદ ખાવા લઈને હેડે આવી નહીં. તું સમજતું નહીં મારું તું હું જા ઊંઘ નહીં આવે હું તો ચેડીને ચેડી આવતો. તો હુઈ જવાનું તો વાલો કાકા બોપો કાકા વાલો. આ તારીખ માં તાપુ તો આને ઊંઘવા જ નહીં. પણ તારા પગ તો સીધા થાય ને મું થાપ મેલા હમણાં કોઈ દાડો મેલીને આજ મેલા વાળું કરે હમણાં તને બોધું પાથરી નાખે. બહુ તો લાવશે રે હમણાં હાલા જે પેલો કૂતરો હેરાન કરે એટલે નહીં લાવ્યો આવી જા કૂતરો હાલ, હાલ, હાલ. એ આ મારો પેલો પાડ્યો ને કૂતરાને હલપીને આવી આવી આ બીજું આવી બે મારા અંગે તો તમને મને લાગતું આ નહીં કેમ ઊંધું બોલ? હું ઊંધું પડે અલ્યા બચ્ચું કોને તમે ત્રીજા તમારા છોકરો એવું ને આ મારી ખાટલી ફાંસી નાખશો. મારો અરે કૂતરો કૂતરાને હલફેટ આવી યાર આ કૂતરું આવી ને મોં ઊંધું થઈ ગયું હું જાય રહું એ નહીં ઊંઘે છોકરા. આ તમારા છોકરાની વાર રાખું તમે તો કૂતરાની વાર એ રાખું તો યાર. કૂતરો તું કૂતરાનો વાર રાખજો ભૂકો કાકો હુઈ જાય તો હારું. એ તો હારું હારું હારો ગઈ તો હુઈ જાય તું હમણાં પગ સીધા કર તો હું બેહું. હા તાન તમે વાર રાખજો તાન લે આ તો હારું. હા તો જોજો યાર. મને તો પેલા વાર છે ઉભા પેલા વાલે વાલે ને જોજો. આ એવો ચકરી મેલી ગયો ને આ સિરાત ગોદરું નહીં આલું કોઠવા નહીં આલું પડે રે આજ આ તારો વારો લઈ લો. તોણાવા પુત્ર તોણાવા કુ તોણાવા પૂરે હું કરે વગર અડવાયો. લે પૂરે પૂરે કો અલે હોટ 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 હઈ હું આમાં કી તો ફરી હું
એટલે મેથી ને આલે હાય એ હુચના વાળું એ તો ઓઠી તું આ ધંધા. મેલવા આવજો માં નહીં રહેવું હોય હા મને મેલવામાં કાકા જોડે તું એ હુજા તા કાકા ના કાંડી વાળો ગોદરું વાળો તો ગોદરું મોડા તું હુજા તા કાકા કીધું હુજા હોય હુજા ઠર તને ખબર પડે ઠર તારા ડોહા હંગાત ખાવું તો હું ખાવું તો તારે માં પછી જ ને આવી તા કાકો લઈને આવે અડધો કલાક વાર હો અલ્યા હોય આ મારા બેટા લોય પીજા કૂતરો હોય કાકા કાકો તો જલે એમ તો અંધાર નીકળું છું ભાઈ જવા દે માં કાકા છે કાકા ના જવાનું આ પુત્ર તો કરવાના પાસે જા મને જા દેવાની માં કાકો આવતી બાબા લેવા મને આ મારું 500 પાટણ હા